હવે આ દાખલો જોઈએ શું કે 6390 સફરજન છે ટોટલ આટલા સફરજન 9 પેટીઓના અંદર ભરવાના છે સરખા સરખા બરાબર તો દરેકના અંદર સરખા સરખા કેટલા સફરજન ભરી શકાય તો આપણે શું કરવાનું વહેંચણી જ કરવાની છે જેટલા પહેલી પેટીમાં ભરો એટલા જ બીજી પેટીમાં એમ કરીને બધી પેટીઓના અંદર ભરાઈ જવા જોઈએ બધા સફરજન તો એ રીતે કેટલા ભરાશે એ જોવું હોય તો 6390 છે ભાગ્યા 9 કરી દો હવે પહેલી રકમ શું છે પહેલો અંક છે નાનો છે તો બે સાથે લઈ લેશું પહેલો અંક નાનો હોય તો બીજો અંક સાથે લઈ લેવાનો તો 63 9 70 63 0 0 નીચે ઉતાર્યા 9 9 એકા 9 અહીં નીચે શૂન્ય આવી જશે છેલ્લા શૂન્યને જો બધા દાખલા શૂન્ય વાળા એટલે લીધા છે કે ભૂલ ના પડે તમારી એવી જ રકમ સિલેક્ટ કરી છે કે આ દાખલા શીખી જશો તો પાછળથી કારણ કે નોર્મલ દાખલા તો આવડતા જ હોય આપણને બરાબર ટોટલ આટલા સફરજન થશે ચલો હવે આ વસ્તુ તમને શીખવાડવાની હતી ગઈકાલે જે વાત થઈ હતી આપણે આ વસ્તુ આપણે શીખવાની